કોઈ વખતે દિવસે રાત્રે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતો, કેટલીક વખતે પ્રિયને હું પાન કરાવતો, કેટલીક વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થતા, કેટલીક વખતે પ્રિયાના સૂચન મુજબ સામગ્રી અંગીકાર કરાવતો. દિવસે સૂતો હતો, જાગૃત અવસ્થામાં સૂચન થયું કે કામમાં મળવા જતો હતો તો તારા જેવા એક આશ્રિત અનન્યવાળા કોઈ છે નહીં, માટે મળવા જવાનો અને સૂચન તથા અનુભવની વાતો કહેતો હતો તે પણ હવે કંઈ પ્રયોજન નથી. ગામમાં તારા માટે કોઈ ઠેકાને વાત કરવાનું સ્થાન જ નથી. એક હતા તે પણ ગયા છે. 2023 કારતક માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી મને પ્રિય આપતા હતા. કોઈ વખતે સુષુપ્તિમાં રાતના તથા દિવસમાં પ્રિયને પાન કરાવતા હતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને દર્શન આપતા. કોઈ વખતે સૂચન મુજબ સામગ્રી અંગીકાર કરાવતો. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયાના અવસ્થા તે ભગવદ વાર્તા થતી. વધમાં દવા માટે મુંબઈ ગયો. ત્યાં દામોદરભાઈનું તથા ભાઈ પ્રતાપનો સ્વરૂપ મારા સ્વરૂપ સાથે પાનમાં બિરાજતા હતા. દામોદરભાઈના સ્વરૂપે શુદ્ધ આજ્ઞા રહેશે અંજીર તથા દ્રાક્ષ માગીને અંગીકાર કરાવી અને મોહન કાકાની સામગ્રી માગીને લાવી અંગીકાર કરાવી. મોહન કાકાની સામગ્રી માગીને પણ અંગીકાર કરાવી. 2023 માક્ષર માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી આપતા હતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા તો કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થતા. કોઈ વખતે સૂચન મુજબ સામગ્રી અંગીકાર કરાવતો હતો. કોઈ વખતે પાન સમય દામોદરભાઈનું સ્વરૂપ પાન કરવા બિરાજતા હતો અને આજ્ઞા કરી કે દામોદરભાઈ મને પાન કરાવતા નથી, તેથી તારે ત્યાં પાન કરવા આવું છું. માક્ષર સુદ પાંચના દિવસે સુષુપ્તિમાં દામોદરભાઈનું સ્વરૂપ આવ્યું અને આજ્ઞા કરી કે મને અનુસર કરે છે તે શીશનું સિંહાસન બાજુ કરે છે કે જેથી જગાતા અને અનુસર કરતા મારી સમાજ આ દ્રષ્ટિ પડે. બીજું જે ભેટની રકમ છે તે ક્યાં તો બેઠકમાં અગર વૈષ્ણવને ત્યાં અગર મારી વાણી છપાવવામાં વાપરવાની છે. બેઠકે મોકલે તો સામગ્રી મોકલે તે પ્રમાણે મેં મુંબઈ લખી દીધું. 2023 પોષ માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિયના દર્શન આપતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા તો કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થતા હતા. હર કોઈ વખતે સૂચન મુજબ જ સામગ્રી અંગીકાર કરાવતો હતો. 2023 પોષ માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી પ્રિય દર્શન આપતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થતા તો કોઈ વખતે સુષુપ્તિમાં હું પ્રિયને પાન કરાવતો. પ્રિય મને પાન કરાવતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભગવદ વાર્તા થતી. કોઈ વખતે સૂચન મુજબ નૂતન સામગ્રી અંગીકાર કરાવતો હતો. પોષ સુદ એકમ સવારમાં પાન કરવા બેઠો, થોડીક વાર સૂતો તે વખતે સુષુપ્તિમાં મુંબઈથી દામોદરભાઈનું સ્વરૂપ મારી છાતી પર બિરાજ્યું અને ખૂબ જ ભજન કર્યું. મેં વિનંતી કરી કે પ્રિય આમ કેમ કરો છો? એક બાજુ દેહને દુઃખ આપો છો, બીજી બાજુ આમ ભજન મૂકો છો. તરત જ નીચે બિરાજ્યા. લગભગ 5 મિનિટ બિરાજ્યા પછી વધમાં સુષુપ્તિમાં મુંબઈથી દામોદરભાઈનું સ્વરૂપ બિરાજ્યું અને આજ્ઞા કરી કે મને ભોગ ધરે છે તે કુવાના પાણીથી સામગ્રી સિદ્ધ કરે છે અને હાથ ખાસા કરે છે તે નાના પાણીથી કરે છે. તો તું હવે મુંબઈ જણાવજે કે કુવાના પાણીથી હાથ ખાસા કરે. 2023 મહામાસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નિત્ય નૂતન પ્રકારથી પ્રિય દર્શન આપતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયના દર્શન થતા હતા તો કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિય મને પાન કરાવતા હતા. કોઈ વખતે સુષુપ્તિમાં પ્રિયાને પાન કરાવતા હતા તો કોઈ વખતે હું પ્રિયાને પાન કરાવતો હતો. કેટલીક વખતે સુષુપ્તિમાં પ્રિયના અનુયાયીઓ સાથે ભાગવત ચર્ચા થતી. 2 દિવસ મુંબઈથી દામોદરભાઈનું સ્વરૂપ બિરાજ્યા હતું. સામગ્રી અંગીકાર કરી પછી પધાર્યા. એક દિવસ સવારમાં જગાતા હતા ત્યારે પધાર્યા અને તે વખતે મુંબઈથી દામોદરભાઈનું સ્વરૂપ બિરાજ્યું. મારા સ્વરૂપમાં પછી એક થઈ ગયા.
કેટલીક વખતે સૂચન મુજબ નવીન સામગ્રી અંગીકાર કરાવી હતી. 2023 ફાગણ માસમાં સેવા સમયે 2 સ્વરૂપના દર્શન નૂતન પ્રકારથી પ્રિય મને દર્શન આપતા હતા. કોઈ વખતે સુસિદ્ધિમાં પ્રિય મને પાન કરાવતા હતા, તો કોઈ વખતે સુસિદ્ધિમાં મારી પાસેથી પ્રિય પાન કરતા હતા. કોઈ વખતે સુસિદ્ધિમાં પ્રિયના દર્શન થતા હતા, તો કોઈ વખતે પ્રિયના અનુયાયીઓ સાથે સુસિદ્ધિમાં ભગવાનની વાર્તા પણ થતી હતી. 2023 સુદ એકમમાં બોડેલી જવાનું છે, તો આગલે દિવસે વિનંતી કરી કે પ્રિય આપ સાથે પધાર. સૂચન થયું કે તું એકલો જઈ આવ, હું તારી સાથે પરોક્ષ રીતે આવીશ. તે મુજબ બોડેલી વિગરે ગયો, તો ત્યાં દરેક દિવસે પ્રિય એક વખતે દર્શન આપતા હતા. જો હું પરોક્ષ રીતે તારી સાથે છું એમ મને પ્રતીતિ કરાવતા હતા. બોડેલી તથા ડભોઈ સંખ્યાના કારવન ગયો, ત્યાં પ્રિયના દર્શન થયા હતા. બોડેલીમાં મોહનભાઈ સ્વરૂપના દર્શન કરતા ભગવાન બિરાજેલા હતા. મેં વિનંતી કરી કે આમ કેમ કરું છું, તો તરત જ સૂચન થયું કે તેમનો કલેવર બદલી અંગીકાર કરીશ. તેથી મેં તને આ રીતે દર્શન આપ્યા. વધમાં દિવસે સુસિદ્ધમાં મુંબઈનો સ્વરૂપ આવ્યો. આજ્ઞા કરી કે મંદિરના હિસાબે સહી નાની છે, તો બીજી બનાવજે. ફરી બીજે દિવસે સૂચન થયું કે સેવા 1.5 ફૂટ પહોળી અને 2.5 ફૂટ લાંબી કરાવજે. તે મુજબ મુંબઈ કાગળ લખ્યું અને એ રીતે આખો માસ સમાપ્ત થયો. નમામિ હૃદય છે લીલાક્ષીરાબ્ધિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિવિસરા ષડભી વિરાજતે અસૌ પંચદારુદય મમ અજરા મધુરં વદના મધુરં નયના મધુરં હસિતા મધુરં હૃદયા મધુરં ગમના મધુરં મધુરાધિપતે અખિલં મધુરં વચના મધુરં ચરિતં મધુરં વસના મધુરં વલિतं મધુરં ચલિतं મધુરં ભ્રમિतं મધુરં મધુરાધિપતે અખિલં મધુરં વેણુર્મધુરો પાણીર્મધુરો પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતે અખિલં મધુરં ગીतं મધુરં પીतं મધુરં ભોક્तं મધુરં સોપ્तं મધુરં રૂપં મધુરં તિલકં મધુરં મધુરાધિપતે અખિલં મધુરં કરણં મધુરં તરણં મધુરં હરણં મધુરં રમણં મધુરં વામિતાં મધુરં સમિતાં મધુરં મધુરાધિપતે
આખી રામ